નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ગણિત વિષયમાં પૃષ્ઠફળ અને ઘનફળના લેક્ચર 7ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ફરી દાખલાઓની અંદર થોડાક આગળ વધીએ। દાખલા નંબર 18, મીઠાઈની દુકાન શાંતિ મીઠાઈ કાગળના ખોખામાં મીઠાઈ પેક કરવા ખોખા બનાવવાનો ઓર્ડર આપે છે। જુદા જુદા માપના બે ખોખાની જરૂરિયાત છે। મોટા ખોખાના માપ 12 સેન્ટીમીટર બાય 25 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટર છે અને નાના ખોખાના માપ 15 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટર છે। આગળ જુઓ, બધાને ઢાંકવા કુલ પૃષ્ઠફળના 5% વધુ જગ્યા જોઈશે। જો પુઠ્ઠાનો ભાવ 1000 સેન્ટીમીટર વર્ગના ₹4 હોય તો બંને પ્રકારના 250 ખોખા બનાવવાનો ખર્ચ શોધો। જો એક મીઠાઈની દુકાન છે, મીઠાઈની દુકાનવાળાને મીઠાઈ પેક કરવા માટે ખોખા બનાવવાનો ઓર્ડર આપે છે। પછી જુઓ, ખોખા છે એ બે પ્રકારના બનાવવાના છે, એક મોટા ખોખા અને બીજું નાના ખોખા। જુઓ અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, એની ઉપરથી આપણને ખબર પડે કે આ લંબઘન પ્રકારના ખોખા હશે। કેવા પ્રકારના હશે? લંબઘન આકારના હશે। જુઓ, મોટા ખોખાની લંબાઈ 25 સેન્ટીમીટર, પહોળાઈ 12 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે। પછી જુઓ, બીજું ખોખું છે એ નાનું ખોખું છે, એની લંબાઈ 15 સેન્ટીમીટર, પહોળાઈ 12 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે, બરાબર। અને આગળ કીધું છે તેને ઢાંકવા માટે કુલ પૃષ્ઠફળ એટલે નાના ખોખાનું વત્તા મોટા ખોખાનું જે તમને કુલ પૃષ્ઠફળ મળે છે એના 5% જગ્યા છે એને ઢાંકવા માટે જોઈએ છે। અને આગળ તમને આપેલું છે પુઠ્ઠાનો ભાવ 1000 સેન્ટીમીટર વર્ગના ₹4, તો એ 250 ખોખા બનાવવા હોય તો કુલ કેટલો ખર્ચ લાગે? જુઓ, આ દાખલો ગણવા માટે સૌપ્રથમ શું કરવું પડે? તો કે સૌપ્રથમ પહેલાં મોટા ખોખાનું પૃષ્ઠફળ મેળવવું પડે, એક ખોખાનું, બરાબર છે। પહેલાં શું કરવું પડશે? એક મોટા ખોખાનું પૃષ્ઠફળ મેળવવું પડે। પછી એને શું કરવાનું? 250 વડે ગુણવાનું, એટલે કુલ આપણને 250 ખોખાનું કુલ પૃષ્ઠફળ મળી જાય। પછી આગળ શું કરવાનું? જુઓ તો કે અહીંયા જુઓ, હવે નાના ખોખાનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું, પછી એને પણ 250 વડે ગુણી દેવાના, એટલે આપણને ટોટલ 250 નાના ખોખાનું પૃષ્ઠફળ મળી જાય। પછી છેલ્લે શું કરવાનું? તો કે નાના ખોખાનું પૃષ્ઠફળ વત્તા મોટા ખોખાનું પૃષ્ઠફળ બંનેનો સરવાળો કરવાનો છે। બંનેનો સરવાળો થઈ જાય પછી આગળ શું કરવાનું છે? તો કે એના 5% ભાગ છે એને ઢાંકવા માટે જોઈએ છે। જે આપણને ટોટલ પૃષ્ઠફળ મળે છે એના 5% લેવાના છે। 5% એટલે અહીંયા ટકા દૂર કરવા માટે શું કરવું પડે? 5/100। તો જે તમને કુલ પૃષ્ઠફળ મળશે એના 5% લેવાના છે। પછી છેલ્લે અહીંયા જે તમને 5% મળી જાય પછી શું કરવાનું? તો કે જે કુલ પૃષ્ઠફળ મળ્યું છે નાના ખોખાનું વત્તા મોટા ખોખાનું, એની અંદર આ 5%નું જે પૃષ્ઠફળ મળે છે એ ઉમેરી દેવાનું। પછી છેલ્લે શું કરવાનું? ત્રિરાશિ મૂકવાની, ₹1000 એ ₹4, તો જેટલું પૃષ્ઠફળ મળે એટલા એ કેટલા? સમજાય છે? જો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો અહીંયા આપણે સૌપ્રથમ કરશું મોટા ખોખાનું પૃષ્ઠફળ। જો મોટા ખોખા માટે તો અહીંયા પહેલાં લખવાનું મોટા ખોખા માટે, મોટા ખોખા માટે। સો એની માટે લંબાઈ જુઓ કેટલી આપેલી છે? લંબાઈ સ્મોલ l બરાબર 25 સેન્ટીમીટર, પહોળાઈ સ્મોલ b બરાબર 12 સેન્ટીમીટર અને ઊંચાઈ સ્મોલ h બરાબર 5 સેન્ટીમીટર। જો એટલું વસ્તુ આપેલું છે, આની પરથી આપણે પહેલાં શું કરશું? એક લંબઘન મોટા ખોખાનું પૃષ્ઠફળ મેળવીએ। જુઓ, મોટા ખોખાનું પૃષ્ઠફળ, પૃષ્ઠફળનું સૂત્ર આપણને ખબર છે 2(LB + BH + HL। આપણે સામાન્ય સૂત્ર ખબર હશે। જો લંબઘન ખોખાનું પૃષ્ઠફળ 2(LB + BH + LH। હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ। જુઓ, 2m LB, L ની કિંમત 25 × 12 + B ની કિંમત 12 × H થશે 5 પ્લસ HL, H ની કિંમત 5 અને L ની કિંમત થશે 25। જો આગળ ગણતરી કરીએ 2m 25 × 12
25નો 12 વડે ગુણાકાર કરવાનો છે એટલે 25 પહેલાં 25નો 10 વડે કરો એટલે 250 અને 25નો 2 વડે કરશો એટલે 50 મળશે. 250 વત્તા 50 કેટલા મળશે? 300. 12 ગુણ્યા 5 12 પંચા 60 અને 25 પંચા 125. આગળ ત્રણેય પદનો સરવાળો 300 + 60 + 125. જુઓ 300 વત્તા 100 400, 460 વત્તા 25 485. તો અહીંયા આપણને મળશે 485. 485નો 2 વડે ગુણાકાર એટલે અહીંયા આપણને કુલ એક ખોખાનું પૃષ્ઠફળ મળશે 970 અને એકમ આવશે 900 સેન્ટીમીટરનો વર્ગ. તો અહીંયા આપણને એક મોટા ખોખાનું પૃષ્ઠફળ કેટલું મળે છે? 970 સેન્ટીમીટરનો વર્ગ. આ માત્ર આપણને એક જ ખોખાનું મળે છે, પરંતુ અહીંયા જુઓ આપણે કેટલા ખોખા માટે મેળવવાનું છે? 250 ખોખા માટે કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. તેથી અહીંયા લખશું, તેથી 250 મોટા ખોખાનું પૃષ્ઠફળ બરાબર શું આવશે? 250 ગુણ્યા 970 અને એકમ લખવાનો કોમન સેન્ટીમીટરનો વર્ગ, અથવા છેલ્લે લખો તો પણ ચાલશે. જુઓ અહીંયા આપણને જુઓ શું માગેલું છે? 250 ખોખા બનાવવાનો ખર્ચ. તો શું કરવું પડશે? 250 વડે ગુણવા. જો અહીંયા 250 મોટા ખોખાનું કુલ પૃષ્ઠફળ 250 ગુણ્યા 970 સેન્ટીમીટરનો વર્ગ. જો અહીંયા પાછળના 2 શૂન્ય ભૂલી જાઓ તો સીધું શું કરવાનું? 25 ગુણ્યા 97. 25નો 97 વડે ગુણાકાર એટલે અહીંયા આપણને મળશે 2425 અને પાછળ 2 શૂન્ય એમના એમ અને એકમાં આવશે સેન્ટીમીટરનો વર્ગ. તો અહીંયા આપણને કુલ 250 ખોખા માટે કુલ પૃષ્ઠફળ કેટલું મળે છે? 2,42,500 સેન્ટીમીટરનો વર્ગ. આ માત્ર ને માત્ર મોટા ખોખાની વાત છે. હવે આપણે આગળ વાત કરશું નાના ખોખા માટે. તો અહીંયા આપણે ગણતરી કરશું નાના ખોખા માટે. જુઓ અહીંયા લખશું નાના ખોખા માટે. નાના ખોખા માટે જો એની પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે તો અહીંયા લખશું લંબાઈ, જેને આપણે એલ વડે દર્શાવી, ટૂંકમાં લખી નાખીએ એલ બરાબર 15 સેન્ટીમીટર, પહોળાઈ બી બરાબર 12 સેન્ટીમીટર અને ઊંચાઈ એચ બરાબર થશે 5 સેન્ટીમીટર. સમજાય છે? જુઓ હવે જુઓ ખોખું નાનું હોય કે મોટું પણ લંબઘન આકારનું ખોખું હોય તો એની માટે તો સિમ્પલ સૂત્ર લાગશે 2 કૌંસમાં LB + BH + LS. તો અહીંયા લખશું નાના ખોખાનું પૃષ્ઠફળ. નાના ખોખાનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB + BH + HL બરાબર છે. 2 કૌંસમાં LB + BH + LH બે એમના એમ. જુઓ લંબાઈ કેટલી છે? 15 ગુણ્યા પહોળાઈ 12 પ્લસ પહોળાઈ 12, ઊંચાઈ થશે 5 પ્લસ છેલ્લે ઊંચાઈ 5 અને લંબાઈ થશે 15 બે એમના એમ. 15નો 12 વડે ગુણાકાર 15 10 150 અને 150 વત્તા 30 180 અથવા સીધો ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. 15 ગુણ્યા 12 180, 12 પંચું 60, 15 પંચા 75. હવે અહીંયા આપણે કરશું ત્રણેયનો સરવાળો 180 વત્તા 60 240, 240 વત્તા 75 એટલે 315. 315 ગુણ્યા 2 કેટલા મળશે? 630 અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. જુઓ નાના ખોખાનું પૃષ્ઠફળ અહીંયા આપણને મળે છે 630 સેન્ટીમીટરનો વર્ગ. પરંતુ અહીંયા આપણે જુઓ કુલ ખોખાની સંખ્યા કેટલી છે? 250. તો અહીંયા આપણે હવે મેળવીશું 250 માટે. તેથી 250 નાના ખોખાનું પૃષ્ઠફળ બરાબર શું આવશે? જુઓ 250 ગુણ્યા 630 અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ.
હવે જો 250 શા માટે આવ્યા? તો કે અહીંયા જુઓ એક ખોખું નહોતું, પરંતુ ખોખાની સંખ્યા કેટલી હતી? જુઓ 250. તો અહીંયા પણ આવશે 250. 250 ખોખા બનાવવાનો ખર્ચ છે, એટલા માટે શું આવશે? 250 ગુણ્યા 630. હવે પણ જુઓ ગુણાકાર કઈ રીતે કરવાનો? તો કે 25 ગુણ્યા 63. 25 અને 63નો પહેલાં ગુણાકાર કરો અને પાછળ શું કરવાનું? છેલ્લે 2 શૂન્ય એમના એમ. તો આનો ગુણાકાર પણ જુઓ કેટલો આવશે? 25 અને 63નો ગુણાકાર 1575 અને પાછળ 2 શૂન્ય એમના એમ, અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. તો આપણે જુઓ મોટા ખોખા માટે 250 ખોખાનું ક્ષેત્રફળ મળે છે 2,42,500 સેન્ટીમીટરનો વર્ગ, અને નાના ખોખા માટે 250 ખોખાનું કુલ પૃષ્ઠફળ મળે છે 1,57,500 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે આગળ શું કરશું? તો કે બંને ખોખા છે એનો સરવાળો કરશું, પછી એના આપણે 5% મેળવવાના છે. પછી એ 5% મળી જાય એને આ ટોટલની અંદર ઉમેરી દેવાના, છેલ્લે આપણને ખર્ચ મળી જાય. તો ચાલો આપણે હવે આગળના આ બંને ખોખાનો સરવાળો કરીએ. બંને જાતના ખોખાનું કુલ પૃષ્ઠફળ. તો એ જુઓ કઈ રીતે મળશે? તો કે મોટા ખોખા જે કુલ 250 હતા, 250 ખોખાનું મોટા ખોખાનું પૃષ્ઠફળ વત્તા 250 નાના ખોખાનું પૃષ્ઠફળ. તો જુઓ મોટા ખોખાનું પૃષ્ઠફળ કેટલું હતું? તો કે 2,42,500 પ્લસ નાના ખોખાનું કેટલું હતું? તો કે 1,57,500, અને એકમ આપણે કોમન લખશું સેન્ટીમીટરનો વર્ગ. હવે આ બંનેનો કરો સરવાળો. જુઓ બંનેનો સરવાળો કરશો, પાછળ 2 શૂન્ય એમના એમ, 5 ને 5 10 વધી 1, 7 ને 2 9, 10 ને વધી 1, પછી આગળ જુઓ 5 ને 4 9, 9 ને 1 10, 10 ની 0 વધી 1, 2 ને 1 3, 3 ને 1 4. તો અહીંયા આપણને ટોટલ મળશે 4 લાખ સેન્ટીમીટરનો વર્ગ. જુઓ આપણને બંને ખોખાનું, બંને 250 ખોખાનું કુલ પૃષ્ઠફળ કેટલું મળે છે? 4 લાખ સેન્ટીમીટરનો વર્ગ. 4 લાખ. જો અહીંયા એકમ, દશક, 100, હજાર, 10,000 અને લાખ. 4 લાખ સેન્ટીમીટરનો વર્ગ. હવે શું મેળવવાનું છે? જુઓ હવે એના ઢાંકવા માટે થોડોક જગ્યા જોઈએ છે. બધા ખોખા હોય, મીઠાઈના ખોખા એટલે બધા ખોખાને ઢાંકવા પડે. તો બધા ખોખાને ઢાંકવા માટે જુઓ કેટલી જગ્યા રોકે છે? તો કે કુલ પૃષ્ઠફળના 5%. તો આપણે કુલ પૃષ્ઠફળ કેટલું મળે છે? 4 લાખ સેન્ટીમીટરનો વર્ગ. હવે આના આપણે 5% લેવાના છે, એટલે અહીંયા આપણે નીચે લખશું બધા ખોખા ઢાંકવા માટે વપરાતું પૃષ્ઠફળ. બધા ખોખા માટે ઢાંકવા માટે પૃષ્ઠફળ વપરાતું ન લખો તો પણ ચાલશે. અહીંયા શું લખવાનું? બધા ખોખા ઢાંકવા માટે પૃષ્ઠફળ બરાબર શું આવશે? 5%, સોરી 4 લાખ ના 5%. 4 લાખના કેટલા ટકા લેવાના છે? 5%. આપણે જે કુલ પૃષ્ઠફળ મળે છે એના 5% લેવાના છે. તો અહીંયા આપણે જુઓ ટકા દૂર કરવા માટે શું કરશું? છેદમાં 100 લાવશું, એટલે 4 લાખ એમના એમ ગુણ્યા 5/100. એક શૂન્ય કેન્સલ, બીજું શૂન્ય કેન્સલ. તો અહીંયા હવે આપણને 4000 ગુણ્યા 5, 4000 ગુણ્યા 5 કરશો એટલે સીધા આપણને કેટલા મળશે? 20,000 સેન્ટીમીટરનો વર્ગ મળશે. તો બધાય ખોખાને ઢાંકવા માટે કુલ કેટલા પૃષ્ઠફળની જરૂર પડે? તો કે 20,000 સેન્ટીમીટરનો વર્ગ જેટલા પૃષ્ઠફળની જરૂર પડે એટલું પૂઠું જોઈએ. હવે જો હવે આપણે ખર્ચ મેળવવાનો છે કુલ પૂઠા માટે. હવે જો અહીંયા 1000 સેન્ટીમીટર વર્ગના 4 રૂપિયા કીધેલા છે, તો હવે આ પૃષ્ઠફળ છે એ પણ ખોખાની અંદર આવશે, આનો પણ ખર્ચ લાગવાનો છે. એટલા માટે હવે આપણે શું કરવું પડશે? જે બંને પૃષ્ઠફળ મળે છે એ બંનેનો સરવાળો કરશું. એટલે અહીંયા લખશું આપણે કુલ વપરાતા પૂઠાનું પૃષ્ઠફળ. કુલ વપરાતા પૂઠાનું પૃષ્ઠફળ કેટલું આવશે? 4 લાખ
प्लस 20,000 एकम આપણે લખશું કોમન સેન્ટીમીટરનો વર્ગ એટલે ટોટલ મળશે 4,20,000 સેન્ટીમીટરનો વર્ગ એટલે અહીંયા આપણને ટોટલ પૃષ્ઠફળ મળે છે 4,20,000 સેન્ટીમીટરનો વર્ગ। હવે આપણે આગળ જોઈએ જે પ્રશ્નની ચર્ચા કરવાની છે એ પ્રશ્ન હવે જોઈએ। 1,000 સેન્ટીમીટર વર્ગના 4 રૂપિયા તો 4,20,000 સેન્ટીમીટર વર્ગના કેટલા સીધી ત્રિરાશી મૂકવાની છે। 1,000 સેન્ટીમીટર વર્ગના વર્ગનો ભાવ બરાબર ₹4 તેથી 4,20,000 સેન્ટીમીટર વર્ગનો ભાવ બરાબર કેટલા તો અહીંયા આપણે આ એકમ પણ રૂપિયામાં આવશે એટલે રૂપિયામાં સીધો લખી નાખવાનો। હવે ત્રિરાશી મુકતા આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા 4,20,000 ગુણ્યા 4 છેદમાં આવશે 1000 આવશે ને જુઓ 4,20,000 ગુણ્યા 4 ગુણ્યા 4 અને છેદમાં આવશે 1,000 જુઓ 3 શૂન્ય કેન્સલ થાય ને। હવે કેટલા વધ્યા છે 420 ગુણ્યા 4 હવે આનો સીધો ગુણાકાર કરી નાખવાનો રૂપિયા એમના એમ પાછળ એક શૂન્ય એમના એમ પછી 4 દુ 8 અને ચોકે ચોકે 16 તો કુલ જેટલા આપણે 250 ખોખા બનાવવા હોય અને એને ઢાંકવા માટે જેટલું પૂંઠાની જરૂર પડે એ બધાનો ટોટલ ખર્ચો કેટલો લાગશે 1,680 રૂપિયા લાગશે બરાબર। તો આપણે કોઈ પણ વસ્તુની અંદર જો એસ્ટિમેટ લગાવવું હોય બરાબર તો એની અંદર આવા પૃષ્ઠફળ અને ઘનફળના ચેપ્ટરનો ઉપયોગ થાય। છેલ્લે લખવાનું આમ 250 ખોખા બનાવવા માટે રૂપિયા 1,680 રૂપિયાનો ખર્ચ થશે એટલે આટલો કુલ ખર્ચ થશે બરાબર। ચાલો હજી આપણે થોડાક આગળ દાખલાઓ ગણીએ। ચાલો આપણે આગળનો દાખલો જોઈએ। હવે દાખલા નંબર 19 એક ડબ્બામાં 9.375 મીટર વર્ગ ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે। એક ડબ્બાની અંદર રંગ છે પરંતુ એ રંગ દ્વારા કુલ કેટલું ક્ષેત્રફળ રંગી શકાય તો કે 9.375 મીટરનો વર્ગ। પછી જો આગળ કીધેલું છે 22.5 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 7.5 સેન્ટીમીટર માપની કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય। જુઓ આ જે એક ઈંટની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે આવી કેટલી ઈંટો રંગી શકાય એટલા ક્ષેત્રફળથી એ આપણે અહીંયા મેળવવાનું છે। જો આ દાખલો છે આપણે ઘણી રીતે ગણી શકાય પરંતુ અહીંયા આપણે એક હાવ સરળ અને શોર્ટકટ રીતે ગણવા જઈ રહ્યા છીએ। એક માત્ર એક જ સૂત્રની અંદર આપણે કોઈ પણ દાખલો પૂછાય એ ગણી શકીએ। જુઓ અહીંયા આપણે શરૂઆતમાં થોડીક પહેલાં માહિતી લખશું। અહીં ડબ્બામાં રહેલ રંગનું ક્ષેત્રફળ કે ડબ્બામાં કેટલો રંગ છે એના દ્વારા કેટલું ક્ષેત્રફળ રંગી શકાય એ આપણે અહીંયા એ ધ્યાનમાં લેવાનું છે બરાબર। તો અહીંયા જુઓ કેટલું ક્ષેત્રફળ છે 9.375 અને એકમ આપેલો છે મીટરનો વર્ગ। અહીંયા જુઓ ખાસ યાદ રાખજો આ એકમ છે મીટરનો વર્ગ આપેલો છે અહીંયા સેન્ટીમીટર છે તો ખાસ યાદ રાખવાનું તમારે આ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા પડે અથવા તો આ મીટર વર્ગને સેન્ટીમીટર વર્ગમાં ફેરવવા પડે। આપણને સરળ એટલું પડે કે આ જો 3 એકમને ફેરવવા જાય એની કરતાં એક જ એકમને મીટર વર્ગને સેન્ટીમીટર વર્ગમાં ફેરવી નખાય બરાબર છે। ચાલો હજી જુઓ આગળ ક્ષેત્રફળ 9.375 મીટર તથા ઈંટની લંબાઈ સ્મોલ એલ બરાબર જુઓ કેટલી છે 22.5 સેન્ટીમીટર। પછી પહોળાઈ આપેલી છે
પહોળાઈ બી બરાબર 10 સેન્ટીમીટર અને ઊંચાઈ સ્મોલ એચ બરાબર 7.5 સેન્ટીમીટર છે. અહીંયા આપણને કેટલો ડબ્બામાં રંગ છે એના દ્વારા કુલ કેટલું ક્ષેત્રફળ રંગી શકાય? 9.375 મીટરનો વર્ગ. ઘણા એમ કહે છે કે આ રંગનું ક્ષેત્રફળ ક્યાં હોય, પરંતુ અહીંયા આપણે એવું ધ્યાનમાં લેવાનું છે કે રંગનું ક્ષેત્રફળ જે મેં તમને કીધેલું છે એ શું ધ્યાનમાં લેવાનું છે? તો કે આ રંગ દ્વારા એટલું ક્ષેત્રફળ રંગી શકાય છે. પછી બીજું શું આપેલું છે જુઓ, તો કે ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. તો ફરજિયાત આપણે શું કરવું પડે? તો કે પહેલાં ઈંટનું છે એ કુલ પૃષ્ઠફળ મેળવવું પડે. એક ઈંટનું તો મેળવવું પડે ને. જુઓ, એક ઈંટનું કુલ પૃષ્ઠફળ કેટલું મળે, પછી કુલ ક્ષેત્રફળ જે આપેલું છે એને એક ઈંટનું જે કુલ પૃષ્ઠફળ મળે છે એના વડે ભાંગી નાખો તો અહીંયા આપણને શું મળશે? કેટલી ઈંટો રંગી શકાય એટલું મળે. બરાબર છે. તો આપણે એક હાવ નાનકડું અમથું સૂત્ર બનાવશું. જુઓ, અહીંયા આપણે સૂત્ર લખશું. રંગી શકાતી ઈંટોની સંખ્યા બરાબર, રંગી શકાતી ઈંટોની સંખ્યા બરાબર. હવે જુઓ, અંશમાં શું લેવું અને છેદમાં શું લેવું ધ્યાન રાખવાનું. બરાબર, રંગી શકાતી ઈંટોની સંખ્યા બરાબર અંશમાં આવશે રંગી શકાતા રંગનું ક્ષેત્રફળ છેદમાં એક ઈંટનું ક્ષેત્રફળ. સમજાય છે? તો આપણે અંશમાં લખશું ડબ્બામાં રહેલ રંગનું ક્ષેત્રફળ અને છેદમાં આવશે એક ઈંટનું ક્ષેત્રફળ. છેદમાં શું આવશે? એક ઈંટનું ક્ષેત્રફળ. સૂત્ર છે હાવ ટૂંકમાં યાદ રાખવાનું. રંગી શકાતી ઈંટોની સંખ્યા બરાબર ડબ્બામાં રહેલ રંગનું ક્ષેત્રફળ, એટલે ડબ્બામાં જે રંગ છે એના દ્વારા કેટલી ઈંટો રંગી શકાય એ અંશમાં લેવાનું અને છેદમાં લેવાનું એક ઈંટનું ક્ષેત્રફળ. બરાબર છે? હાવ ટૂંકું સૂત્ર છે. જુઓ આગળ. હવે આગળ આપણે ગણતરી જોઈએ. તો જુઓ, અંશમાં ડબ્બામાં રહેલ રંગનું ક્ષેત્રફળ આપેલું છે 9.375 મીટરનો વર્ગ અને છેદમાં એક ઈંટનું ક્ષેત્રફળ. પરંતુ અહીંયા જુઓ, ઈંટ છે એ કેવા આકારની છે? ઈંટ છે એ લંબઘન આકારની છે. તો એનું કુલ ક્ષેત્રફળ મેળવવું હોય તો સીધું આપણે એનું પૃષ્ઠફળ મેળવવું પડે. 2 LB પ્લસ BH પ્લસ HL. સમજાય છે? જુઓ, ઈંટ છે એ લંબઘન આકારની છે અને લંબઘન આકારની ઈંટનું કુલ પૃષ્ઠફળ મેળવવું હોય, કુલ ક્ષેત્રફળ મેળવવું હોય તો સીધું આપણે પૃષ્ઠફળ મેળવવું પડે. 2 LB પ્લસ BH પ્લસ HL. આગળ જુઓ. હવે અહીંયા પહેલાં જે આપણે મીટર વર્ગ એકમ આપેલો છે એને આપણે સેન્ટીમીટર વર્ગમાં ફેરવી નાખીએ તો આપણને ખબર છે કે 1 મીટર વર્ગ બરાબર કેટલા સેન્ટીમીટર વર્ગ થાય? તો કે 10,000 સેન્ટીમીટરનો વર્ગ થાય. મેં તમને એકમોમાં જે રૂપાંતરણ લખાવેલું છે એની અંદર એક એવું પણ લખાવેલું છે કે 1 મીટર વર્ગ બરાબર 10,000 સેન્ટીમીટરનો વર્ગ. ખાસ જોઈ લેજો, આગળનો લેક્ચર છે એ તમે ખાસ જોઈ લેજો. 1 મીટરનો વર્ગ બરાબર કેટલા લખી શકાય? 10,000 સેન્ટીમીટરનો વર્ગ. તો અહીંયા આપણે લખશું 9.375 ગુણ્યા 10,000 સેન્ટીમીટરનો વર્ગ. જુઓ, મીટરના વર્ગમાંથી સેન્ટીમીટરના વર્ગમાં રૂપાંતરણ થઈ ગયું. હવે છેદમાં આપણે કિંમતો મૂકશું તો 2 એમના એમ કૌંસમાં LB લંબાઈ અને પહોળાઈ. લંબાઈ જુઓ 22.5 ગુણ્યા પહોળાઈ 10, BH 10 ગુણ્યા 7.5 અને છેલ્લે જો છેલ્લે શું આવશે? 22.5 ગુણ્યા 7.5. સમજાય છે? હાથ મેળવતો તો આપણને આવડે છે. આપણે આવા આગળના ઘણા બધા દાખલાઓ જોઈ ગયા કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ કઈ રીતે મેળવવું. તો અહીંયા એની જ વાત છે. જુઓ, અંશમાં આપણે માત્ર કેટલો ફેરફાર કર્યો? 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેન્ટીમીટરનો વર્ગ. હવે અંશ એમના એમ, અંશમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે વાત કરશું આપણે છેદમાં.
છેદમાં 2 એમના એમ 22.5 ગુણ્યા 10 એટલે 225 પ્લસ 7.5 ગુણ્યા 10 એટલે 75 અને હવે અહીંયા જુઓ બંને પોઈન્ટ છે 22.5 ગુણ્યા 7.5 બરાબર 22.5 ગુણ્યા 7.5 તો અહીંયા આપણને આ બંનેનો ગુણાકાર મળશે 168.75 આ ગુણાકાર તમારે છે રફકામની અંદર કરવાનો રહેશે બરાબર આ ગુણાકાર શેમાં કરવાનો રફકામની અંદર કરવાનો રહેશે હવે જુઓ કાઉન્સમાં આપેલ 3 પદનો સરવાળો તો અહીંયા હું સાઈડમાં લખું છું તમારે નોટની અંદર નીચે કન્ટિન્યુ લખવાનું રહેશે આગળ અંશમાં 9.375 ગુણ્યા 10,000 સેન્ટીમીટરનો વર્ગ એમના એમ હવે જુઓ આ બધા એકમ છે એ સેન્ટીમીટરમાં છે બરાબર ને જુઓ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે એ સેન્ટીમીટરમાં છે તો આ એકમ પણ શેમાં આવશે સેન્ટીમીટરના વર્ગમાં આવશે અંશમાં પણ સેન્ટીમીટરનો વર્ગ છેદમાં પણ સેન્ટીમીટરનો વર્ગ હવે જુઓ ત્રણેયનો સરવાળો કરો 225 વત્તા 75 300 વત્તા 468.75 સોરી 168.75 એટલે મળશે 468.75 બે કૌંસમાં 468.75 અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ હવે જુઓ અંશમાં સેન્ટીમીટરનો વર્ગ અને છેદમાં સેન્ટીમીટરનો વર્ગ કેન્સલ થાય ને જુઓ બંને એકમ સમાન છે આગળ 9.375 ગુણ્યા 10,000 હવે કોઈ એકમ આવશે નહીં શા માટે તો કે એકમ તો બંને કેન્સલ થઈ ગયા હવે કરો ગુણાકાર 468.75 ગુણ્યા 2 તો અહીંયા આપણને સીધો ગુણાકાર મળશે 937.5 ગુણાકાર કેટલો મળશે 937.5 હવે જુઓ નહીં અંશ અને છેદમાં કાંઈક અમુક સંખ્યા છે સમાન દેખાય પરંતુ માત્ર કેટલો ફેર છે તો પોઈન્ટમાં ફેર છે અહીંયા જુઓ અહીંયા 3 અંક પછી પોઈન્ટ છે અહીંયા માત્ર એક જ અંક પછી પોઈન્ટ છે તો આપણે આજે એક અંક પછી પોઈન્ટ છે એને શું કરશું 3 અંક પછી પોઈન્ટ છે એમાં ફેરવી નાખીએ તો જુઓ કઈ રીતે લખાશે અંશ એમના એમ 9.375 ગુણ્યા 10,000 હવે છેદમાં જુઓ કઈ રીતે લખી શકાય તો કે આ પોઈન્ટને આ બાજુ ખસેડો એટલે આપણે એટલા વડે 100 વડે ગુણવા પડે 9.375 ગુણ્યા હવે જો ગુણાકાર કઈ રીતે કરવાનો તો કે જુઓ અહીંયા આપણે કેટલા અંક ડાબી બાજુ ખસ્યા તો કે 1 અને 2 તો આપણે 100 વડે ગુણવાના જો એક અંક ખસો તો 10 વડે 2 અંક ખસો તો 100 વડે અને 3 અંક ખસો તો 1000 વડે ગુણવા પડે જુઓ અંશ અને છેદમાં 9.375 કેન્સલ બંને સમાન છે પછી આગળ એક શૂન્ય કેન્સલ અને બીજું શૂન્ય કેન્સલ તો હવે માત્ર અહીંયા વધશે 100 તો અહીંયા આપણને રંગી શકાતી ઈંટોની સંખ્યા કેટલી મળે છે 100 મળે છે જુઓ દાખલો છે એ બહુ સિમ્પલ છે આવો દાખલો છે 3 માર્કની અંદર પૂછાય તો માત્ર જો તમને એક સૂત્ર આવડતું હોય કે રંગી શકાતી ઈંટોની સંખ્યા બરાબર ડબ્બામાં રહેલ રંગનું ક્ષેત્રફળ છેદમાં એક ઈંટનું કુલ ક્ષેત્રફળ આ સૂત્ર દ્વારા તમને આખો દાખલો આવડી જાય પરંતુ દાખલા ગણવામાં થોડીક ધીરજતાથી દાખલો ગણવો જેથી કરીને આગળ જતાં ભૂલ પડે નહીં આની અંદર ખાસ છેલ્લે લખવાનું આમ ડબ્બામાં રહેલા રંગથી 100 ઈંટો રંગી શકાય કેટલી ઈંટો રંગી શકાય તો કે 100 ઈંટો કુલ રંગી શકાય જુઓ વધારે મહાવારા માટે આપણે આવો જ એક દાખલો હજી આગળ જોઈએ જો આપણે આગળનો દાખલો જોઈએ દાખલો 20 એક ડબ્બામાં 59 મીટરનો વર્ગ ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે રંગ કેટલો છે તો કે 59 મીટરનો વર્ગ રંગી શકાય એટલો રંગ છે એની અંદર 40 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર બાય 25 સેન્ટીમીટર માપના કેટલા ડબ્બાને બહારથી રંગ કરી શકાય આપણે બહારથી રંગ કરવાનો છે બહારથી રંગ કરવાનો એનો મતલબ કે 6 બાજુ રંગવાની છે શું કરવાનું છે તો કે 6 બાજુ રંગવાની છે આની અંદર જો તમને એવું નથી કીધું 4 બાજુ રંગવાની છે તો 4 બાજુ રંગવાની કીધી હોય તો શું આવે તો માત્ર પાર્શ્વીય પૃષ્ઠફળ આવે પરંતુ અહીંયા શું કીધું છે ડબ્બાને બહારથી રંગ કરી શકાય બહારથી એનો મતલબ કે
છ બાજુ રંગવાની છે। આ બાજુ ડાબી બાજુ, જમણી બાજુ, ઉપરની બાજુ, નીચેની બાજુ અને સામેની બાજુ અને આ બાજુ, એટલે કુલ 6 બાજુ રંગવાની છે ટૂંકમાં। ને અહીંયા કુલ રંગ છે 59 મીટરનો વર્ગ। અને અહીંયા જુઓ એક ડબ્બાનું લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે। તો પહેલાં શું કરવું પડે? એક ડબ્બાનું કુલ પૃષ્ઠફળ, પછી જે રંગી શકાય જેટલો રંગ આપેલો છે એને અંશમાં લેવાનો, છેદમાં કુલ પૃષ્ઠફળ। પણ આપણે આગળના દાખલામાં જોઈ ગયા કે એક નાનકડા અમથા સૂત્રથી આપણે આખો દાખલો ગણી શકાય, બરાબર ને? માત્ર એક જ સૂત્રથી 3 માર્કનો દાખલો ગણી શકાય। 5 થી 6 સ્ટેપમાં તમને પૂરેપૂરા 3 માર્ક મળી જાય, બરાબર? તો ચાલો દાખલાની શરૂઆત કરીએ। જુઓ, શરૂઆતમાં આટલી માહિતી લખવાની। અહીં ડબ્બામાં 59 મીટરનો વર્ગ, ક્ષેત્રફળ, રંગી શકાય તેટલો રંગ છે, તથા બીજું શું આપેલું છે? તો કે બીજો જે ડબ્બો રંગવાનો છે, એક મોટો ડબ્બો છે એની અંદર આ રંગ ભરેલો છે। પછી શું કરવાનું છે? તો કે બીજા જે બહારના નાના ડબ્બા છે એને રંગવાનું છે। પહેલું જે રંગ ભર્યો છે એ તો મોટો ડબ્બો છે, એ મોટા ડબ્બામાંથી રંગ લઈને બહારના જે નાના નાના ડબ્બા છે એને રંગવાનું છે, બરાબર? તો જે નાના ડબ્બા છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, તો અહીંયા લખશું ડબ્બાની લંબાઈ સ્મોલ એલ બરાબર 40 સેન્ટીમીટર, પહોળાઈ સ્મોલ બી બરાબર 30 સેન્ટીમીટર અને ઊંચાઈ સ્મોલ એચ બરાબર 25 સેન્ટીમીટર છે। તો અહીંયા જે આપણને માહિતી આપેલી હતી આપણે માહિતી લખી માત્ર, બરાબર? હવે આપણે સીધા સૂત્ર ઉપર જઈએ। તો અહીંયા ડાયરેક્ટ લખવાનું, રંગી શકાતા ડબ્બાની સંખ્યા બરાબર, સીધું સૂત્ર પહેલાં એક સ્ટેપમાં સૂત્ર વ્યવસ્થિત લખવાનું, થોડુંક સમજવાનું, પછી આગળ લખવાનું અહીંયા, બરાબર? રંગી શકાતા ડબ્બાની સંખ્યા બરાબર શું આવશે? ડબ્બામાં રહેલ રંગનું કુલ ક્ષેત્રફળ છેદમાં એક ડબ્બાનું કુલ ક્ષેત્રફળ। એક ડબ્બાનું કુલ ક્ષેત્રફળ, બરાબર છે? જુઓ, સૂત્ર બની ગયું, રંગી શકાતા ડબ્બાની સંખ્યા બરાબર ડબ્બામાં રહેલ રંગનું ક્ષેત્રફળ છેદમાં એક ડબ્બાનું કુલ ક્ષેત્રફળ। તો હવે અહીંયા આપણે લખશું, જુઓ, ડબ્બામાં કુલ કેટલા રંગનું ક્ષેત્રફળ છે? 59 મીટરનો વર્ગ, એટલે અંશમાં આવશે 59 અને એકમ આવશે મીટરનો વર્ગ। આપણે આગળના દાખલામાં ચર્ચા કરી ગયા। જુઓ, અહીંયા બધા એકમ છે એ સેન્ટીમીટરમાં આપેલા છે, પરંતુ આ એકમ છે એ મીટરનો વર્ગ છે। તો આપણે આગળના દાખલામાં શું કર્યું હતું? તો મીટર વર્ગને સેન્ટીમીટર વર્ગમાં કન્વર્ટ કરવા પડે। તો અહીંયા પણ આપણે એવું જ કરશું, બરાબર? તો હવે આગળ જોઈએ એક ડબ્બાનું કુલ ક્ષેત્રફળ, એટલે આપણે શું મેળવવું પડશે? ડબ્બાનું પૃષ્ઠફળ 2 LB પ્લસ BH પ્લસ HL। હવે અહીંયા આપણે શું કરશું? મીટર વર્ગને સેન્ટીમીટર વર્ગમાં રૂપાંતરણ કરશું। તો આપણને ખબર છે એકમમાં રૂપાંતરણ 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેન્ટીમીટરનો વર્ગ। 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેન્ટીમીટરનો વર્ગ થાય, બરાબર છે? છેદમાં આપણે કિંમતો મૂકશું, 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ 40 ગુણ્યા 30 પ્લસ BH 30 ગુણ્યા 25 પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ 25 ગુણ્યા 40। સમજાય છે? જુઓ, હવે અંશ એમના એમ
59 ગુણ્યા 10,000 સેન્ટીમીટરનો વર્ગ છેદમાં 2. પછી અહીંયા જો સાદુરૂપ આપો 4 તેરી 12 અને પાછળ 2 શૂન્ય એમના એમ 1200 પ્લસ 25 તેરી 75 પાછળ 1 શૂન્ય એમના એમ અને 25 ચોક 100 અને 1 શૂન્ય એમના એમ. અને આપણને ખબર છે એકમ કયો આવશે? અહીંયા જુઓ, અહીંયા બધા સેન્ટીમીટર છે તો અહીંયા એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. આગળ જુઓ 59, સોરી અહીંયા આપણે ઉપર લખશું 59 ગુણ્યા 10,000 સેન્ટીમીટરનો વર્ગ છેદમાં કરો સરવાળો અહીંયા 1,200 વત્તા 750 વત્તા 1,000. તો અહીંયા કુલ સરવાળો મળશે 1,200 વત્તા 1000 એટલે 2,200, 2,200 વત્તા 750 એટલે 2,950. 2 એમના એમ 2,950 અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. હવે જુઓ એકમ છે એ સેન્ટીમીટરનો વર્ગ આપણે કેન્સલ કરી નાખીએ એટલે દર વખતે લખવો નહીં. બરાબર છે. હવે અંશમાં 59 ગુણ્યા 10,000 એમના એમ છેદમાં 2 ગુણ્યા શું આવશે 2,950. તો અહીંયા આપણને મળશે 5,900. આ બંનેનો તમે ગુણાકાર કરશો શું મળશે? 2900 એટલે કે 2,900 ગુણ્યા 2 એટલે 5,800 અને 50 ગુણ્યા 2 એટલે 100 એટલે ટોટલ કેટલો મળશે? 5,900. હવે આપણે કેન્સલ કરીએ. જુઓ પહેલાં 2 શૂન્ય કેન્સલ થઈ ગયું કેન્સલ. હવે તો કે 59 કેન્સલ થાય ને. જુઓ હવે આપણને માત્ર કેટલું અહીંયા મળશે? 100. તો અહીંયા પણ રંગી શકાતા ડબ્બાની સંખ્યા 100 મળે. હવે જરૂરી એવું નથી કે દરેક વખતે આપણને જવાબ 100 જ મળે, ઘણી વખત જવાબ અલગ પણ મળે. એટલે અહીંયા આપણને દાખલો એ રીતે ગણવાનો, તો દરેક વખતે જરૂરી નથી કે ડબ્બાની સંખ્યા 100 જ મળે. છેલ્લે લખવાનું આમ રંગી શકાતા ડબ્બાની સંખ્યા કેટલી મળે છે? 100 મળે. બરાબર છે. તો આ રીતે અહીંયા આખો દાખલો કમ્પ્લીટ થાય. બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે કુલ 3 દાખલાઓ ગણ્યા અને એક દાખલો હું તમને હોમવર્કની અંદર આપું છું. એ દાખલો તમારે વ્યવસ્થિત રીતે નોટની અંદર લખવાનો રહેશે અને હોમવર્ક કરવું છે એ ફરજિયાત છે. પૃષ્ઠફળ અને ઘનફળના પ્રકરણમાં તમારે જો તમે હોમવર્કના દાખલા નહીં ગણો તો તમને આવા દાખલા આવડશે નહીં. અને આ પ્રકરણ છે આવું સરળ અને સિમ્પલ છે આવું, પણ તમારે તમારી જાતે ગણતરી કરવી પડશે. ફરી આપણે હવે લેક્ચર 8ની અંદર મળીશું.